નમસ્કાર મિત્રો, હું વિશાલ ઠાકર. અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે જઈ રહ્યા છીએ શિવરાત્રિની પૂજા માટે. શિવરાત્રિ 3 રાત્રિ કીધી છે આપણા હિન્દુ શાસ્ત્રમાં: કાલરાત્રિ, મોહરાત્રિ અને મહારાત્રિ. કાલરાત્રિ એટલે કે કાળી ચૌદસ, મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી અને મહારાત્રિ એટલે કે શિવરાત્રિ, કે જે દિવસે શિવજીનો જન્મદિવસ એમ કહેવાય છે. તો મિત્રો, ચાલો અમારી સાથે. અમે જઈશું આજે મહેસાણા જિલ્લાના ખેરાલુ પાસે સાહુપુરા ગામ મુકામે આવેલ ભરતદાસજી બાપુના આશ્રમે શિવરાત્રિની પૂજા માટે. સાથે સાથે જે પણ તીર્થ સ્થળ રસ્તામાં આવતા હશે એને અમે આપ સૌને બતાવીશું અને ત્યાં પણ આપ સૌને દર્શન કરાવીશું. તો ચાલો મિત્રો, ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, અમે ઘરેથી નીકળ્યા અને રસ્તામાં અમારે આવે છે આ વાસણ ગામ આવેલ વાસણિયા મહાદેવ, જેને વૈજનાથ મહાદેવ પણ કહેવામાં આવે છે. ખૂબ જ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે, જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ બનાવેલ છે. અને અંદર 12 જ્યોતિર્લિંગ પણ બનાવવામાં આવેલ છે. તો મિત્રો, ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ અને મહાદેવજીના આશીર્વાદ લઈએ. ઓમ નમઃ શિવાય.
તો મિત્રો, આપણે દર્શન કર્યા શ્રી વાસણિયા મહાદેવના, તેમજ હવે આગળના ભાગમાં આપણે દર્શન કરીશું અંબાજી પાસે આવેલ શ્રી કોટેશ્વર મહાદેવના, અને ત્યારબાદના ભાગમાં આપણે દર્શન કરીશું શ્રી તારણમાં, શ્રી ધારણમાં, અને ત્યાં જ આર્કિયોલોજીકલ સાઇટ એટલે કે પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ થયેલ નગરી મળી આવેલ છે. તો આપણે એ પણ જોઈશું, અને તે સાથે છેલ્લા ભાગમાં આપણે દર્શન કરીશું શ્રી ભરતદાસ બાપુનો આશ્રમ. તો મિત્રો, આ વિડીયો બધા જોવાના ભૂલતા નહીં અને અચૂક નિહાળજો એવી અમારી શુભકામના. તો જોતા રહો અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલ અને આનંદ પામતા રહો.